નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં। આજનો વિડીયો સમર્પિત છે પવિત્ર શ્રાવણ માસમાં કરાતા જીવંતિકા માતાના વ્રતને। આ વ્રત ખાસ કરીને મહિલાઓ પતિના આયુષ્ય, સંતાન સુખ અને ઘરના કલ્યાણ માટે કરે છે। ચાલો જાણીએ જીવંતિકા માં કોણ છે, શ્રાવણ શુક્રવારે આ વ્રત કેમ કરવામાં આવે છે, પૌરાણિક માન્યતાઓ અને લાભો, જીવન શક્તિ અને સંતાન સુખ સાથે જોડાયેલું રહસ્ય। જીવંતિકા માં કોણ છે? જીવંતિકા માતા હિન્દુ ધર્મમાં જીવન શક્તિની દાયની દેવી તરીકે પૂજાય છે। તેને જીવનની રક્ષા કરનારી અને સંતાન સુખ આપનારી શક્તિ તરીકે માનવામાં આવે છે। સ્ત્રીઓ તેમની સૌભાગ્યતા, સંતાન સુખ અને ઘરના કલ્યાણ માટે જીવંતિકા માતાનું વ્રત શ્રદ્ધાથી રાખે છે। શ્રાવણ શુક્રવારે આ વ્રત કેમ કરવામાં આવે છે? શ્રાવણ માસ ભગવાન શિવને પ્રિય છે અને આ મહિનામાં થનાર દરેક વ્રતનું ધાર્મિક મહત્વ વધી જાય છે। શુક્રવાર દેવી શક્તિના દિવસ તરીકે ઓળખાય છે, તેથી શ્રાવણ માસના શુક્રવારે જીવંતિકા માતાનું વ્રત કરવાથી તેનું ફળ અનેક ગણું વધારે મળે છે। સ્ત્રીઓ આ દિવસે ઉપવાસ કરે છે અને માતાજીની પૂજા અર્ચના કરે છે। પૌરાણિક માન્યતાઓ અને લાભો। 1. આ વ્રત રાખનાર સ્ત્રીઓના પતિનું આયુષ્ય લાંબુ થાય છે। 2. જે સ્ત્રીઓને સંતાન નથી તેઓને સંતાન સુખ મળે છે। 3. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે। 4. જીવનમાં આવતી પરેશાનીઓ અને દુઃખ દૂર થાય છે। 5. માતા જીવંતિકા રક્ષણ આપે છે જીવનના દરેક પડકાર સામે। જીવન શક્તિ અને સંતાન સુખ સાથે જોડાયેલું રહસ્ય। જીવંતિકા માતાનું નામ જીવંત એટલે કે જીવન આપનારાથી આવ્યું છે। આ વ્રત મહિલાઓ માટે જીવનમાં નવી ઉર્જા, આશા અને શાંતિ લાવે છે। સંતાન સુખ માટે આ વ્રત ખાસ લાભદાયક માનવામાં આવે છે, કારણ કે માતાજીની કૃપાથી પરિવારમાં નવા આનંદનું આગમન થાય છે।